આટલી બધી થીમ હતી, એમાંથી અમે કોઈ એક થીમ પસંદ કરી હતી. કઈ થીમ પસંદ કરી હતી હું તમને વિડીયોમાં બતાવીશ. તમે દેખી શકો છો જો કેટલી અલગ અલગ પ્રકારની થીમ છે ને. આ છોકરાની છોકરીની અલગ અલગ પ્રકારની થીમ હતી. તો અમે એક થીમ પસંદ કરી હતી. તમે દેખી શકશો વિવાસ તો કેટલો સરસ ફોટો પણ આવ્યો હતો. આ વખતે અમે ફેમિલી ફોટો પણ પડાવ્યો હતો. તમે દેખી શકો છો કે અમે જો આ રીતે ફેમિલી ફોટો પડાવ્યો તો વિવાસના કપડાં પણ અમે ચેન્જ કરી નાખ્યા હતા. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે અમે વિવાસનો ફોટો પાડવા જવાના છીએ, કારણ કે વિવાસ હવે 1 વર્ષનો થઈ જવાનો છે. તો 1 વર્ષનો ફોટોશૂટ કરવા અમે આજે સ્ટુડિયોમાં જવાના છીએ. આ પહેલાં અમે ફોટોશૂટ તો ખાલી બગીચામાં જઈને કર્યા હતા. હવે અમે સ્ટુડિયોમાં જવાના છીએ ફોટો પાડવા માટે. તો જો હું તૈયાર થઈ ગયો હતો, વિવાસને પણ તૈયાર કરી નાખ્યો હતો આજ તો ઘરેથી. જો હું તમને બતાવું છું, આ વિવાસ છે. તો વિવાસને અમે તૈયાર કરી નાખ્યો હતો. તો જો વિવાસ તો એનો દડો બેટ રમી જાય છે આખો દિવસ. જો છે ને હજી પણ એનો દડો બેટ રમી જતો હતો. જો એ કયો આખો નીચે ઊંઘી જાય છે. એનો દડો નીચે નાખી દીધો હતો ને તો એ લેવા જાય છે. જો આવી રીતે આખો નીચે ઊંઘી જાય છે. આ રીતે દડો લેવા જતો હોય છે. જો મને કહે છે કે પપ્પા દડો કાઢી આલો ને, પણ હું એને દડો કાઢી આલું તો પાછો ફરીથી નાખી દે છે. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવીશ અમે કઈ થીમમાં ફોટો પડાવીશું અને કેવો ફોટો પડાવીશું. તો હું પણ તૈયાર થઈ ગયો હતો. વિવાસ તો મેં તમને બતાવ્યો. પૃથ્વી પણ તૈયાર થઈ ગઈ હતી. જો હું બતાવું છું, પૃથ્વી ખાલી હવે વાર ઉરાવે છે. તો હવે અમે ફોટો પડાવી જઈશું. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, જો હવે અમે નીકળ્યા હતા ઘરેથી, તો અમે જઈશું હવે ફોટો પડાવવા માટે. તો જો અમે પદમ ચોકડી પહોંચી ગયા હતા. તો હવે અહીંયાથી સીધા જઈશું અમે ફોટો પડાવવા માટે. તમે વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવીશ અમે કઈ થીમમાં ફોટો પડાવીશું અને કેવો ફોટો પડાવીશું. તમે દેખી શકો છો જો અહીંયા કેટલી બધી ભીડ થઈ ગઈ હતી. ફ્રેન્ડ્સ, હું ઋત્વી અને વિવાસ અમે ફક્ત 3 જણા જ જવાના હતા. મારી બેન લોકો આજે આવ્યા ન હતા. તો હું તમને બતાવું છું. જો વિવાસ કેવો રમી જાય છે ગાડીમાં. એને તો કાંઈ ને કાંઈ રમવાનું વસ્તુ જોઈએ તો એ રમી જાય છે. તો જો દેખાય છે અત્યારે વિવાસ કેવો બેઠો બેઠો ઋત્વી જોડે રમી જતો. તો એને તો કાંઈક હાથમાં આપવું પડે તો જ એ રમી જાય છે. જો હજી પણ એ કાંઈક ને કાંઈક ગોતતો હતો. જો પછી ઋત્વીએ કીધું કે વિવાસ આ બાજુ દેખજે. તો જો વિવાસ કેવો દેખવા માંડ્યો હતો. જો છે ને એને છે ને આ બધું બહુ દેખવું ગમે છે એના કારણે. તો હવે જો અમે તો પહોંચી જવા આવ્યા હતા. હું તમને બતાવું છું. આ રસ્તો છે, અહીંયાથી ફક્ત 1 જ મિનિટનો રસ્તો છે જીગર સ્ટુડિયો પહોંચવા માટેનો. તો અહીંયા આ ગુંગળી તળાવનો મેન ગેટ છે. તો અહીંયા અમે પહોંચી ગયા હતા. તો હવે થોડાક આગળ જઈશું એટલે જીગર સ્ટુડિયો આવી જશે. તમને ખબર છે અમે ગમે ત્યારે ફોટા પડાવીએ તો કે જીગર સ્ટુડિયોમાં જઈને પડાવીએ છીએ. તો હવે હું તમને બતાવું છું. જો સામે કોમ્પ્લેક્સ રહ્યું ત્યાં આગળ જીગર સ્ટુડિયો આવેલું છે. તો હવે અમે અહીંયા ગાડી પાર્ક કરી નાખીશું. પછી અમે અહીંયાથી ચાલતા જઈશું, કારણ કે ત્યાં ગાડી મૂકવાની જગ્યા ન હતી એના કારણે. તો જો અમે અહીંયા ગાડી પાર્ક કરી નાખી હતી. પછી હવે અમે નીકળ્યા હતા. તો જો ઋત્વી અને વિવાસ પણ આવી ગયા હતા ગાડીની બહાર. તો હવે જો એમનો પણ થોડોક વિડીયો લીધો. તો હવે હું તમને બતાવું છું. આ છે જીગર સ્ટુડિયો. ઉપર લખેલું છે ને દેખા, ફર્સ્ટ ફ્લોર ઉપર જીગર મોડલિંગ સ્ટુડિયો. તે ત્યાં અમે જઈને ફોટો પડાવવાના છીએ. હું તમને અંદર જઈને બતાવીશ અમે કઈ થીમમાં ફોટો પડાવવાના અને કેવો ફોટો પડાવવાના છીએ. તો જો હું તમને બતાવું છું. આ બધા 1 યર્સના ફોટા છે. તો મારે વિવાસ આલીફેર 1 વર્ષનો થઈ ગયો છે. તો અમે આમાંથી કોઈ પણ એક થીમ પસંદ કરી હતી. તો તમને સૌથી પહેલાં થીમો બતાવું છું. આ 1, આ 2, પછી જો નીચે પણ છે, જોડે પણ છે. તો જો આ ત્રીજી દેખાય છે. આ પણ થીમ સરસ હતી. આ બધી અલગ અલગ હતી. આ તો નાના છોકરાની હતી. તો જે 1 લખેલી છે ને બધી 1 યર્સની થીમ હતી. તમને દેખાઈ ખબર પડી જાય છે કે જો આટલી બધી સરસ કોઈ થીમ હતી. આમાંથી લગભગ વિવાસથી તો 3 થી 4 થીમો અમે ફોટો પડાવી નાખ્યો હતો. પછી અમે આમાંથી એક થીમ પસંદ કરી હતી. કઈ થીમ પસંદ કરી હતી એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, અહીંયા વેડિંગ શૂટ અને કપલ શૂટ પણ ફોટો સરસ પાડે છે. જો હું તમને બતાવું છું. જો સામે છે ને એ અલગ અલગ પ્રકારના આ રીતે ફોટો પણ પાડે છે. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો. જો અમે આ એક થીમ હતી જે એક નાનો છોકરો આવ્યો હતો એની થીમ હતી. આ અમારી થીમ નથી, કારણ કે વિવાસ તો આમાં ફોટો પાડી નાખ્યો હતો. તો જો અમારો વિવાસ કેવો રમી જાય છે. એને તો આવું કંઈક અલગ અલગ પ્રકારનું હોય તો એને રમવું બહુ વધારે ગમે છે. તો ફ્રેન્ડ, જો હવે હું તમને બતાવું છું. વિવાસ જો એને ઋત્વે લઈ લીધો હતો, કારણ કે બધું રમણ કરતો હતો એના કારણે. તો જો પેલા ભાઈ છે ને અલગ પડદો બદલે છે, કારણ કે અમારે આ થીમમાં ફોટો પડાવવાનો હતો. તમને દેખીને ખબર પડી જાય છે. આ વિવાસની થીમ છે. જો કેટલો સરસ પડદો છે ને. હજી આગળ પણ ગોઠવશે પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો આ જીગરભાઈ રહ્યા એમના જોડે એમનો છોકરો હતો. એ પણ એમના મદદ કરવા માટે આજે આવ્યો હતો. તો જો વિવાસનો 1 વર્ષનો થયો છે એટલા માટે જો ONE એટલે કે 1 મૂકશે. જો NE કાઢ્યું તો 1 ઉપર મૂકશે એટલે કે ONE થઈ ગયું ને. કેટલું સરસ છે ને. તો વિવાસને અહીંયા ઊભો રાખીને ફોટો પડાવીશું. તમે દેખજો અમે વિવાસનો કેટલો સરસ ફોટો પડાવવાના છીએ. તો જો કેક પણ લાવી હતા. અહીંયા આગળ જો એકડો પણ મૂક્યો હતો. જો છે ને આ કેક હું તમને બતાવું છું. જો કેટલી સરસ કેક બનાવી હતી.
તો જો પેલા ભાઈએ આ રીતે મૂકી દીધું હતું, પણ વિવાસ તો તમને ખબર છે કે વિવાસ તો વ્યવસ્થિત બેઠતો પણ નથી, ઊભો પણ રહેતો નથી. તો જો અંદર પાછો જતો રહ્યા છે. તો ઋત્વી જો વિવાસના થોડા કપડાં સેટ કરતી હતી. તો જો એક આ એમનો છોકરો આવી ગયો હતો ફોટો પાડવા માટે. ફ્રેન્ડ, આ ફોટો નથી પાડવાનો, પણ ફક્ત ખાલી કેમેરો લઈને આવ્યો હતો, કારણ કે એને પણ શોખ હતો થોડોક વિડીયોમાં આવવા માટે, તો એને પણ મેં થોડો વિડીયો લીધો હતો. તો જો હવે વિવાસનો ફોટો પાડવા માટે વિવાસ સાથે આગળ બેસાડીશું. વિવાસ કેવો ફોટો પડાવે છે અને પડાવે છે કે નથી પડાવતો એ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો વિવાસને ટોપી પણ પહેરાવી નાખી હતી. તો મેં ટોપીવાળો અલગ અલગ 2 ટોપી લાવ્યા હતા. એક આ પિંક કલરની અને જે પહેલાં પહેરી હતી ને લાઇટ બ્લુ કલરની. અમે 2 ટોપી પડાવીને દેખીશું. જે ટોપીમાં સારો લાગશે એ ફોટો મેં રાખ્યો હતો. તો જો હવે હું તમને બતાવું છું. વિવાસ અહીંયા જો બેસાડવાની કોશિશ કરતા હતા, પણ વિવાસ બિલકુલ પણ બેસતો ન હતો. આ દરેકે દરેક વસ્તુ પાડી નાખતો હતો. જો છે ને અત્યારે જો એને કેક આપતા હતા ને હાથમાં પકડવાનું, પણ તો એ કેક હાથમાં પકડતો ન હતો ને પાડી નાખતો હતો ને ટોપી પણ રાખતો ન હતો, કારણ કે એને ટોપી પહેરી બિલકુલ પણ ગમતી નથી. જો દેખાય છે કેવો ભજવાડ કરે છે. વિવાસ છે ને આવી રીતે ગમે ત્યારે બહાર જાય ને ભજવાડ કરવો સૌથી વધારે ગમે છે. એટલા માટે જો અહીંયા પણ ભજવાડ કરવા લાગ્યો હતો. જો છે ને ઋત્વી બધું સમૂહ કરે છે અને વિવાસ બધો ભજવાડ કરી નાખતો હતો. તો જો વિવાસ તમે બેસાડી નાખ્યો હતો ફોટો પાડવા માટે, પણ વિવાસ વ્યવસ્થિત બેસતો ન હતો. ઋત્વી કહેતી હતી કે લે તું તારા હાથમાં કેક રાખ, પણ કેક પણ રાખતો ન હતો. જો છે ને અત્યારે પણ કેવું કરી જાય છે. જો અત્યારે ઋત્વી એના સામે બેસાડતી હતી કે વિવાસ આ બાદ દેખજે. તો વિવાસ તો બિલકુલ પણ હસતો નહોતો. હું પણ હસાવવાની કોશિશ કરતો હતો, પણ એ હસતો નહોતો, કારણ કે એને છે ને આજે હસવું નહોતું, કારણ કે એને ઊંઘ આવી હતી. અમે એના એવા ટાઈમે લાવ્યા હતા અને ઊંઘવાના ટાઈમે એના માટે. તો જો તો પણ બેઠો બેઠો થોડો થોડો તો ફોટો પડાવતો હતો. જો છે ને અત્યારે થોડો થોડો તો હસતો હતો, પણ એટલો બિલકુલ વધારે પણ હસ્યો નહોતો. અને અમે ટોપી પણ ચેન્જ કરી નાખી હતી, કારણ કે આ ટોપીમાં એટલા સારા ફોટા નહોતા આવ્યા. એટલા માટે મેં ટોપી ચેન્જ કરીને પણ બીજી પણ પહેરાવી હતી. જો હું એને આવી રીતે ગોગો કરીને બતાવતો કે વિવાસ ગોગો. તો વિવાસ છે ને થોડું થોડું મારું અમુક જોઈને હસતો હતો ને પેલા ભાઈ આ રીતે ફોટો પાડતા હતા. અમારો વિવાસ તો તમને ખબર છે કે એમને બેસે નહીં, આવું કંઈક રમવા આપે તો જ એ બેસે છે. તમને નકર ખબર જ હશે, પહેલાં તમે વિડીયો દેખ્યો હશે. અમે ગાર્ડનમાં ફોટો પાડવા ગયા હતા વિવાસ, ત્યાં આગળ પણ એ બેસતો ન હતો. તો જો વિવાસની ટોપી ચેન્જ કરાવી નાખી હતી. હવે મેં બીજી ટોપી પહેરાવી હતી, કારણ કે એ ટોપીમાં થોડા ઓછા ફોટા સારા લાગતા હતા, એના કારણે. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો ઋત્વી એને કેક આપે છે હાથમાં, પણ વિવાસ કેક પકડતો ન હતો. જો દેખાય છે. જો આ ભાઈ રહ્યા ને કેટલો સરસ ફોટો પાડે છે. અમે વિવાસ તો દર વખતે અમે એમના જોડે જ ફોટો પડાવીએ છીએ. તો જો વિવાસ કેવો બેસી રહ્યો હતો. વિવાસ છે ને કોઈક વાર શાંત બેસી રહે છે ને પછી ઊભો થઈને આ ભાઈ જોડે આગળ આ કરતો. તો એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, અમે વિવાસનો એકલાનો પણ ફોટો પાડ્યો હતો અને ફેમિલી ફોટો પણ પડાવ્યો હતો. તો હું તમને ફેમિલી ફોટો પણ બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. સૌથી પહેલાં જો અમે વિવાસનો એકલાનો ફોટો હું તમને બતાવું છું, પછી ફેમિલી ફોટો પણ હું તમને બતાવીશ. તમે દેખજો. જો વિવાસની આગળ ઋત્વી એકડો મૂકતી હતી ને તો એ શું કરતો હતો, પાડી નાખતો હતો, કારણ કે એને તો આવું વસ્તુ કરવું સૌથી વધારે ગમે છે. જો અત્યારે એકડો મૂકે છે ને તો પણ જો એ ઊભો થઈને પાડી નાખશે. જો છે ને તો એને આવું અલગ પ્રકારનું કાર્ય કરવું સૌથી વધારે ગમે છે. અને કોઈ બી વસ્તુનો પડ્યો તેને ભજવાડ કરવો વધારે ગમે છે, કારણ કે ખખડે, અવાજ આવે, પડે એટલે નાના છોકરાને મજા આવે. એના કારણે જો એને એકડો હતો ને તો એકડો આવી રીતે પાડતો હતો, હાથમાં લેતો હતો, મૂકતો હતો. જો છે નીચે પણ નાખી દેતો હતો. તો વિવાસ તમે હાથમાં રાખીને પણ ફોટોશૂટ કરાવે તો પણ એ જો આ રીતે પેલા ભાઈની જોડે આવતો રહેતો હતો. જો આગળ એને કેવો ફોટો પડાવતો હતો દેખાય છે. આ વિવાસની સ્ટાઇલ છે. પેલા ભાઈ એમ કહેતા કે ત્યાં બેસી જશે, તો વિવાસ છે ને ત્યાં બેસતો ન હતો, પણ જોડાઈને ફોટો પડાવતો હતો. જો પછી પેલા ભાઈ એમ જોડે કેમેરો લાવતા હતા ને તો બીવાઈ જતો હતો. એના કારણે જો ઋત્વી જોડે જતો રહેતો હતો. જો છે ને બે આવતો રહે ને તો વિવાસ આવા પણ નાટક કરતો હતો. તમને દેખીને જ ખબર પડી જાય. જો પેલા નજીક આવીને ફોટો પડાવે ને પછી બીવાઈ જાય, એટલા માટે ઋત્વી જોડે જતો રહેતો હતો. જો પાછો એને બેસાડ્યો હતો, પણ તો છતાં હવે જો ઊભો થઈને ઋત્વી જોડે પાછો જતો રહેશે, કારણ કે પેલા ભાઈને દેખી ગયો હતો કે આ ભાઈ એમાં જોડે આવે છે, એટલે એના કારણે કરીને જો પાછો ઊભો થઈને ઋત્વી જોડે જતો રહે ને આ રીતે જતો રહેતો હતો. ને પેલા ભાઈને જ દેખ કરતો હતો. પેલા ભાઈ સમજાવતા હતા કે અહીંયા બેસી જા, તો બેસતો ન હતો. જો છે ને દેખાય છે. વિવાસનો તો ફોટો પાડો એટલો બધો મુશ્કેલ છે ને. અમે એક ફોટા માટે લગભગ અડધો કલાક થઈ ગયો હતો, ત્યારે વિવાસે એક ફોટો પડાવ્યો હતો. જો અત્યારે ઋત્વી બેસાડ્યો હતો, લગભગ 10થી 12 વાર ઋત્વી એના ઉપર બેસાડ્યો હતો, પણ જો ઊભો થઈને પાછો ઋત્વી જોડે જતો રહેતો હતો. જો છે ને
હવે અમે છે ને ફેમિલી ફોટો પડાવવાના હતા. તમને બતાવું છું. જો આ ફેમિલી ફોટોનું સ્ટેન્ડ છે. હું અહીંયા બેસીશ ને ઋત્વી પણ મારા જોડે ઊભી રહેશે ને વિવાસને પણ હું લઈને બેસીશ. તમે વિડીયોમાં બને રહેજો. અમે સરસ કોઈ ફેમિલી ફોટો પણ પડાવ્યો તો ફ્રેન્ડ જો વિવાસના કપડાં ચેન્જ કરી નાખ્યા હતા. તો વિવાસને અમે આ કપડામાં ફેમિલી ફોટો પડાવવાના હતા. જો છે ને વિવાસને કેટલા સરસ લાગે છે ને આ કપડાં. જો હવે હું અહીંયા બેસીશ, ઋત્વી પણ બેસશે, તો અમે ફેમિલી ફોટો કેવો પડાવીશું એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ અમારો ફેમિલી ફોટો શૂટ થઈ રહ્યો હતો. હું તમને બતાવું છું. જો વિવાસ કેવો આજુબાજુ દેખે જાય છે. હું ઊભો તો ઋત્વી પણ મારા જોડે આ રીતે ઊભી હતી. કેટલો સરસ ફેમિલી ફોટો પણ પાડ્યો હતો. એ કેવો ફોટો પાડ્યો હતો એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો. જો દેખાય છે પેલા ભાઈ ફોટો પાડતા હતા. વિવાસ પણ જો કેટલો સરસ રીતે બેસી રહ્યો છે ને. શી ખબર અત્યારે કેવી રીતે બેસી રહ્યો છે. પહેલાં તો બેસતો નહોતો પણ અત્યારે જો કેટલો સરસ રીતે બેસી રહ્યો હતો. ઋત્વી જો મારી ઉપર હાથ મૂક્યો હતો. અમે આ રીતે આ પ્રકારનો ફોટો પડાયો હતો. જો કેટલો સરસ લાગે છે ને. હજી ફોટો આવશે એના પછી હું તમને બતાવીશ. તમે દેખજો કેટલો સરસ કોઈ ફોટો પાડ્યો હતો. હું તમને એમાં મૂકી દઈશ. તમે દેખજો ખાલી કેટલો સરસ ફોટો પણ આવ્યો હતો. તો જો વિવાસ કેટલો સરસ રીતે બેઠેલો હતો. એની માથા ઉપર ટોપી પણ સરસ લાગતી હતી. એના કપડાને મેચિંગ પણ આવતી હતી. તો જો હવે પેલા ભાઈ અમારો ફોટોશૂટ કરતા હતા એમનો પણ મેં થોડો વિડીયો લીધો. તો તમે વિડીયોમાં બને રહેજો. આ ભાઈએ અમારો ફોટો પાડ્યો હતો અને વિડીયો પણ સરસ ઉતાર્યો હતો. જો હું તમને બતાવું છું. જો દેખાય છે એમને કેટલું બધું આજુબાજુ લાઇટિંગ મૂકી હતી ત્યારે જ ફોટા સારા પડતા હોય છે. જો દેખાય છે આ એમનું આખું સ્ટુડિયો છે, અંદરનો ભાગ છે. જો ચારે બાજુ આ રીતે લાઇટિંગ મૂકેલી હોય છે ત્યારે જ ફોટા સરસ આવતા હોય છે. એના પછી જો રીલ્સ બનાવવા માટે અમે વિવાસના જો આવી રીતે કૂદાઈને રમાડતા હતા. પેલા ભાઈ કે તમે અલગ અલગ રીતે વિવાસના રમાડો. તો જો વિવાસનો બૂટ નીકળી ગયો હતો જો છે ને, તો વિવાસના બૂટ જ અમે કાઢી નાખ્યા હતા. પછી જો અમે એમને એમ રમાડતા હતા. તો જો ઋત્વી પણ રમાડતી હતી, હું પણ વિવાસને રમાડતો હતો. કારણ કે અમારે રીલ્સ લેવાની હતી એના કારણે થોડીક. તો જો દેખાય છે પેલા ભાઈ એમને કીધું કે તમે ગમે તે રીતે વિવાસના રમાડો, કે સરસ કો રમાડો. જો પછી મેં પણ ઘડીક વાર રમાડ્યો તો પછી ઋત્વી પણ આ રીતે એને રમાડતી હતી. કારણ કે અમારે રીલ્સ લેવાની હતી એના કારણે. તો જો વિવાસ છે ને કેવો નાટક કરી જાય છે. એને તો કંઈક અલગ જ લાગે છે કે આવું મમ્મી પપ્પા શું કરે છે. મારા જોડે પણ કાંઈ ખબર પડતી નથી. ને થોડીક સ્ટાઇલ છે ને અમને આ ભાઈ પણ શીખવાડતા હતા. કારણ કે અમને બહુ એટલી બધી સ્ટાઇલ ખબર ન હતી. ફ્રેન્ડ્સ હવે અમે કયા ફોટો પડાવ્યા હતા અને કેવા ફોટો પડાવ્યા હતા હવે હું તમને બતાવું છું. તમે દેખી શકો છો આપણા કોમ્પ્યુટરમાં. એમાંથી અમારે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરવાનો હતો. તો જો સૌથી પહેલો ફોટો આ છે વિવાસનો, આ બીજો છે, ત્રીજો છે, દેખાય છે, આ ચોથો છે. જો આટલા બધા ફોટા આવ્યા હતા વિવાસના. થોડા સારા પણ હતા, થોડા એટલા બધા સારા ન હતા. તો હું તમને બતાવું છું. તમે દેખી શકો છો. અમે આમાંથી કોઈ પણ એક ફોટો સિલેક્ટ કર્યો હતો. તો જો છે ને કેટલા સરસ ફોટા પાડ્યા હતા ભાઈએ. જો આજુબાજુ વિવાસે પણ કેટલો સરસ કોઈ રીતે દેખતો હતો. જો પાછળ થીમ છે એ પ્રમાણેના જે એના કપડાં હતા એ પ્રમાણે આગળ બધું મૂકેલું હતું. જો છે ને તો વિવાસના જો આટલા ફોટા પડાવ્યા હતા. જો વિવાસની ટોપી પણ ચેન્જ કરી હતી. અમે છે ને આ ટોપીમાં જ ફોટો રાખ્યો હતો. હું તમને બતાવીશ. તમે દેખી શકો છો. તો મેં પેલા ભાઈને કીધું હતું કે ઋત્વી નીકળી આની અંદર. તો પેલા ભાઈ એમ કહેવા મળે કે ઋત્વી આની અંદરથી ના જાય કારણ કે ફોટો બગડી જાય એના કારણે. તો મેં ફોટો સિલેક્ટ નહોતો કર્યો. પછી અમે બીજો ફોટો સિલેક્ટ કર્યો હતો. અમે છે ને આ ટોપીમાં જ ફોટા ગમ્યા હતા એટલા માટે અમે આ ટોપીના જ ફોટામાંથી આમાંથી જ અમે એક ફોટો સિલેક્ટ કર્યો તો. કયો અમે સિલેક્ટ કર્યો તો એ પણ હું તમને થંબનેલમાં મૂકીશ. તમે દેખી શકશો કે અમે કયો ફોટો સરસ સિલેક્ટ કર્યો હતો. તો જો આટલા બધા ફોટા હતા. રીલ્સ તો એમને બનાવી હતી, એ રીલ્સ અમને મોકલેલી હતી. એ હું રીલ્સ તમને બતાવી નહીં શકું. ગમે ત્યારે મૂકીશ તો તમને બતાવીશ. તો જો સૌથી પહેલાં તમને ફોટા બતાવી નાખું છું. આટલા સરસ કોઈ ફોટા અમે અહીંયા પાડ્યા હતા. જો છે ને આ બધા ફોટા છે. આ બધા આગળના ફોટા પણ અહીંયા જોવા મળતા હતા. તો એના પછી જો અમારા ફેમિલી ફોટો પણ હું તમને બતાવી નાખું છું. આ છે અમારા ફેમિલી ફોટામાં. જો કેટલા અલગ અલગ પ્રકારના આ પણ સરસ ફોટા પાડ્યા હતા. તમે જોઈ શકો છો. વિવાસ આમાં કેટલો વ્યવસ્થિત બેઠો છે. આમ તો બેસતો નથી પણ શી ખબર આલી ફેર વ્યવસ્થિત બેઠો હતો. નહીં તો તમને ખબર જ છે કે વિવાસનો સૌથી પહેલો ફોટો પાડતા હતા ત્યારે વ્યવસ્થિત બેઠો ન હતો. તો જો કેટલા બધા ફોટા પડાવ્યા હતા એમાંથી અમે એક ફોટો સિલેક્ટ કર્યો હતો. કયો સિલેક્ટ કર્યો હતો એ પણ હું તમને મૂકી દઈશ થંબનેલમાં. તમે દેખી શકશો અમે કયો ફોટો સિલેક્ટ કર્યો હતો. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.